તહેવારોની મોસમ પહેલાં દેશમાં સ્થાનિક પુરવઠો છે એ ઘટ્યો છે। દર મહિને સરેરાશ 1.5 મિલિયન ટન જે છે એ ખાદ્ય તેલની આયાત કરવાનો વારો આવ્યો છે। સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે। સ્થાનિક સોયાબીન અને રાયડાનું ક્રશિંગ છે એ ધીમું પડ્યું છે। ચાલુ વર્ષે કુલ આયાત છે એ 16.3 મિલિયન ટન થવાની છે। ભારત પોતાની 2/3 જરૂરિયાત આયાત દ્વારા સંતોષે છે અને રિફાઇનર્સ દ્વારા પામ ઓઇલની ખરીદીમાં તીવ્ર વધારો કરવામાં આવ્યો છે। જે સનબીટ છે ગ્રુપ એના કારણે એમણે પ્રતિભાવ આપ્યો છે। સંદીપ બજોરિયાએ આ અંગે પ્રતિભાવ આપ્યો છે। ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી મુખ્ય પામ તેલની આયાત કરવામાં આવે છે અને જે સોય ઓઇલ છે એના માટે આર્જેન્ટિના અને બ્રાઝિલથી આપણે ખરીદી કરીએ છીએ। જુલાઈમાં પામ ઓઇલની આયાત છે 54% વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અને જે જીજીએન રિસર્ચ છે એમણે જણાવ્યું છે કે આયાત 7,50,000 ટને પહોંચશે। અને ખાસ આપણે જોઈએ તો તહેવારો આવી રહ્યા છે અને તહેવારોની મોસમમાં વધારે ખાદ્ય તેલનો જે ઉપયોગ છે એ થતો હોય છે। આપણે ત્યાં લોકલ જે છે સિંગતેલનું ઉત્પાદન થતું હોય છે। ગુજરાતમાં મોટા પાયે થાય છે, મગફળીનું ઉત્પાદન થાય છે અને એમાંથી સિંગતેલ બને છે, પણ એની સામે બીજા જે ખાદ્ય તેલોનો વપરાશ છે એમાં આપણે આયાત પર નિર્ભર રહેવું પડે છે અને એ જ આયાત આપણી જે ટોટલ જરૂરિયાત છે પૂર્ણ કરવા માટે આપણે આ વખતે આયાત વધારવી પડે એવી એક સ્થિતિ સર્જાઈ છે। તો આ વાત થઈ ખાદ્ય તેલની।